નારાયણ આરતી મંગલ પિતૃ નારાયણ આરતી પ્રેમ સખી હું લાગુ તમને પાયો પ્રેમ સખી હું લાગુ તમને પાયો આનંદ મંગલ પિતૃ નારાયણ આરતી મંગલ પિતૃ નારાયણ આરતી ચાલો ને સૂરજ પ્રગટાવે દીવડા સૂરજ પ્રગટાવો દીવડા અન દરિયા દેવે પૂજા છે બોલો પિતૃ નારાયણ ભગવાન કી જય શ્રી નાગ દેવતા કી જય નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નમો અસિત ગિરી સમમ શાલ
प्रेम हरतो शये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति नमोऽस्तु ते व्यास विशाल बुद्धे कुल्लार विन्दार यतपत्र नेत्र येन त्वया भारत तेन पूर्णे प्रज्वालितो ज्ञानमय प्रदीप बोलिए वेदव्यास भगवान की ओम नमः शिवाय ओम नमः नाग देवता की सोमनाथ महादेव की रामचंद्र भगवान की कृष्ण कन्हैया
પતયે પુનીત અને પવિત્ર નાગદેવતાના મહંત શ્રી હાર્દિક ગિરી બાપુ અને એમના નિમંત્રણને માન આપીને પધારેલા વિવિધ ક્ષેત્રના સૌ મહાનુભાવો, આપ સૌને હું શિવ કથાના વ્યાસપીઠ ઉપરથી આમંત્રિત કરું છું અને આપ સૌને પ્રણામ કરું છું. તેમજ ભક્તિ શક્તિ સ્વરૂપા આપ સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને પણ હું પ્રણામ કરું છું. આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું. ઘણો સમય એવો વીત્યો કે કથા થોડી મોડી ચાલુ થઈ અને હવે આપણી પાસે સમય પણ બહુ ઓછો. મંત્રમાંથી જ ઓમકાર નાદમાંથી જ બધા જ મંત્રો પ્રગટ થયા અને એમાંથી જ વેદ પ્રગટ થયા. બૃહદારણ્યક ઉપનિષદમાં ગાર્ગી અને યાજ્ઞવલ્કનો સંવાદ છે. આપે કોઈ જો આ ઉપનિષદ જોયું હશે તો આપને ખ્યાલ હશે. એમાં ગાર્ગી એટલા પ્રશ્નો કરે છે ભરદ્વાજ ઋષિને. એટલે એક વખત તો ભરદ્વાજ ઋષિ પણ ક્રોધિત થઈ જાય. હા, માફ કરજો, યાજ્ઞવલ્ક એ પણ ક્રોધિત થઈ જાય અને ગાર્ગીને કહે છે કે હવે જો મને પ્રશ્ન કરીશ તો તારું માથું ધડથી મસ્તક તારું જુદું થઈ જશે, માથું ફાટી જશે તારું. આમ ક્રોધ કર્યો છે યાજ્ઞવલ્કે. અને પછી મહારાજા જનકે એ આખી ચર્ચાને અટકાવી દીધી. એ તો વિદેહી છે, સુખ્ય છે, જાણતલ છે મહારાજા જનક. એટલે એને આ શાસ્ત્રાર્થ અટકાવી દીધો અને બીજા દિવસે વળી પાછો શાસ્ત્રાર્થ શરૂ થયો. એમાં આપ વાંચો ક્યારેક બૃહદારણ્યક ઉપનિષદ. એટલે ગાર્ગીએ પ્રશ્ન કર્યો કે આ બધું શેમાં સમાય જાય છે? એમ જવાબ આપતા 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 યાજ્ઞવલ્ક કહે કે આ બધું આકાશમાં સમાય જાય, બધું જ આકાશમાં સમાય જાય. બોલે આ અવકાશ શેમાં સમાય જાય? તો બોલે એ અવકાશ ઓમકારમાં સમાય જાય. અને બોલે આ ઓમકાર શેમાં સમાય જાય? ત્યારે યાજ્ઞવલ્ક બોલ્યા કે આ ઓમકાર ભગવાન મહાદેવમાં સમાય જાય. અંતે બધું ઓમકારમાં સમાહિત થઈ જાય અને ઓમકારથી જ પ્રગટ થાય છે. એવો યાજ્ઞવલ્ક અને ગાર્ગીના સંવાદમાં એટલે ઓમકારનું બહુ મહત્વ બતાવ્યું છે. 4 વેદની શરૂઆત ઓમકારથી થાય. ઓમકાર અક્ષર નથી, યાદ રાખજો મારા વાલા, ઓમકાર નાદ છે. એટલે એ નાદ થી જ બધું પ્રગટ થયું. પણ એને કોઈને નિરાકાર આપણે કેવું હોય તોય તે એને આકાર તો આપવો પડે. કોઈ આકાર નહીં એમ કહેવા માટે પણ આકાર શબ્દનો આધાર લેવો પડે છે. નિરાકાર કેવું હોય કે જેનો કોઈ આકાર જ નથી, એ કહેવા માટે પણ આકાર શબ્દનો આધાર લેવો પડે. એટલે ઓમકારને આપણે બતાવીએ છીએ કે અસ્મિ, તત્વમસી, પ્રજ્ઞાન બ્રહ્મ, જેટલા મંત્રો છે એ બધા જ આ ઓમકારથી પ્રગટ થયા અને ઓમકાર થકી જ આ સમગ્ર સૃષ્ટિનું સર્જન આગળ ચાલ્યું. હવે આપ કહેશો એક મંત્રથી આ બધું સૃષ્ટિનું સર્જન? મંત્રનો એક અર્થ થાય છે મારા વાલા વિચાર. મંત્રનો અર્થ થાય છે વિચાર. એટલા માટે આપણે ભારતીય સંવિધાનમાં, ભારતીય સંસદમાં
જુદા જુદા વ્યક્તિઓને મંત્રાલય આપવામાં આવે છે. મંત્રાલય એટલે અહીંયા મંત્રણા થશે, અહીંયા વિચાર વિમર્શ થશે. એટલે મંત્રનો એક અર્થ થાય છે વિચાર. સંસ્કૃત વાંગ્મયમાં એક એવો દ્રઢ વિચાર, એક એવો મંત્ર જેમાંથી આ સમગ્ર સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને એ ઉત્પન્ન કરવા માટે આ વેદનું જ્ઞાન ભગવાન શિવજીએ શ્વાસોશ્વાસ દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને આપ્યું. એવા ઓમકારનું મહત્વ, એ જ ઓમકારને પ્રણવ મંત્ર કહે છે. અને જ્યારે ભગવાન મહાદેવે આ જ્ઞાન આપ્યું, જ્યારે આ વિષ્ણુ અને બ્રહ્માની સામે પ્રગટ થયા, એ તિથિને આપણે શિવરાત્રી કહીએ છીએ. અને ત્યારે જ આ બંને શિવનું પૂજન કરે છે, વિષ્ણુ અને બ્રહ્માજી. અને ત્યારથી આપણે મહાશિવરાત્રીના પૂજનનો પ્રારંભ થયો છે. ઓલો પેલો પારાથી એક ભીલ બીલીના વૃક્ષો ઉપર બેઠો, એ તો બીજા કલ્પની જુદી કથા છે. જ્યારે ભગવાન મહાદેવ એની સામે પ્રગટ થયા, એ બહુ જાણીતી કથા, આપણે સૌ જાણીએ. અને 4 પોરની અનાયાસે એનાથી પૂજા થઈ ગઈ અને આપણે શિવરાત્રીના દિવસે એ 4 પોરની પૂજા કરીએ છીએ. શિવરાત્રીનું મહત્વ પણ ખૂબ બતાવ્યું, શિવ પૂજનનું મહત્વ પણ ખૂબ બતાવ્યું છે. તો બધા જ મંત્રોમાં ઓમકાર મંત્ર શ્રેષ્ઠ છે. એ ઓમકાર બે બતાવ્યા છે, એક સ્થૂળ બતાવ્યો છે અને એક સૂક્ષ્મ બતાવ્યો. ઓમ એ સૂક્ષ્મ છે, એમાંથી પ્રગટ થયેલો નમઃ શિવાય એ સ્થૂળ મંત્ર છે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આ જે પંચાક્ષર મંત્ર છે તે ઓમકારનો સ્થૂળ મંત્ર કહ્યો. એટલા માટે ગમે ત્યારે પંચાક્ષરી વિદ્યા કહે છે આને. જે વિધિપૂર્વક, નિયમપૂર્વક ગુરુ પાસેથી આની દીક્ષા લઈ અને પંચાક્ષર મંત્રની દીક્ષા જેને લીધી હોય, વિધિપૂર્વક જે આનો જાપ કરે છે એને પંચાક્ષરી વિદ્યા કહે છે. એમનેમ જાપ કરો તો ભગવાન મહાદેવ તમારી ઉપર પ્રસન્ન થશે, દીક્ષા ન લો તો પણ. પણ જેને ગુરુ પાસેથી આ મંત્ર લીધો હશે અને એને વિધિપૂર્વક તમે જો એનો મંત્રનો જાપ કરો તો આ મંત્ર તમારા માટે વિદ્યા સાબિત થશે. અને એ વિદ્યા એવી વિદ્યા, કઈ વિદ્યા કોનું નામ છે? વિદ્યા એટલે શું? સા વિદ્યા યા વિમુક્તય. વિદ્યા એ છે જે મને તમને મોક્ષ આપે, જે મને તમને મુક્ત કરે, જે મુક્તાત્મા થઈ જાય. સંસારમાં રહે છતાં એને સંસાર અડે નહીં. પરિવારમાં રહે છતાં એને આ પરિવારમાં એને શું હું આપને કહું કે જેમ કમળ પાણીમાં રહે છતાં એ પાણી એને સ્પર્શી ન શકે, એમ રહેતો હોય સંસારમાં પણ સંસાર એને સ્પર્શી ન શકે. એવો ભગવાન મહાદેવનો આ પંચાક્ષરી મંત્ર છે. અને એ મંત્રથી આ બધા જ લોક પ્રકાશિત થાય છે એવું શિવ પુરાણમાં લખ્યું. આ 14 લોક એનાથી પ્રકાશિત થાય છે. અને પછી લોકની ગણતરી બતાવી છે શિવ મહાપુરાણમાં. હવે આપને 14 લોક છે એની તો બધાને જાણ હશે, જેને આપણે 14 બ્રહ્માંડ કહીએ. બ્રહ્માજીના 14 લોક, એને આપણે 14 બ્રહ્માંડ કહીએ. એમાંના આપણે જેને આપણે ભૂલોક, જેને આપણે મૃત્યુ લોક કહીએ છીએ, આ ધરતી પૃથ્વી, એની નીચે 7 લોક છે બીજા.
જેને અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ, આ નીચે બીજા 7 પાતાળ, અને એની ઉપર આપણી આ ધરતી, હજી આની ઉપર પણ બીજા 6 લોક આવેલા છે. આ પૃથ્વીની ઉપર જેને આપણે ભુવર લોક કહીએ, એ આ ધરતી છોડી અને જેટલા જેટલા પુણ્યાત્મા ગયા હોય એ બધા ભુવર લોકમાં રહે. એની ઉપર જે લોક છે જેને આપણે સ્વર્ગ કહીએ, સ્વર્ગમાં ઇન્દ્ર, સૂર્ય આદિ દેવતાઓ રહે. પુણ્યાત્મા સ્વર્ગમાં જાય, પુણ્ય પૂરા થાય એટલે સ્વર્ગમાંથી વળી પાછું એને આ ધરતી ઉપર અવતરવું પડે. એની ઉપર તમે જાઓ સ્વર્ગ ઉપર, એટલે એની ઉપર મહરલોક છે. એ મહરલોક એટલે કે એમાં મહર્ષિઓ, ઋષિ મુનિઓ રહે છે. એની ઉપરનો એક લોક, એને જેને જનલોક કહે છે, એ જનલોકમાં વિરાજ નામના દેવતાઓ બધા રહે છે. એની ઉપરનો એક લોક જેને તપલોક કહે છે, એ તપલોકમાં તપસ્વીઓ રહે છે, ખાસ કરીને સનકાદિકો રહે છે. અને એની ઉપરનો જે જ્યાં બ્રહ્માજીના બહેડા છે એવો સત્યલોક. આ 14 લોક જે છે એના અધિપતિ બ્રહ્માજી છે. જેમ એક જિલ્લાનો અધિપતિ કલેક્ટર હોય છે, એમાં જે 14 લોક આવેલા છે, 7 પાતાળ, આ ભૂલોક, એની ઉપરના જે 7 લોક છે એમાં ભુવરલોક, મહરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક અને જ્યાં બ્રહ્માજી વિરાજિત થયા છે એવા સત્યલોક. આ 14 લોકના અધિપતિ બ્રહ્માજી છે. એની ઉપર પાછા બીજા 14 લોક. એ 14 લોકના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. એ સત્યલોક થી લઈ અને ક્ષમાલોક સુધી, ક્ષમાલોકમાં જેને આપણે વૈકુંઠ કહીએ છીએ, એ વૈકુંઠની રાજધાની સાકેત છે, જ્યાં ભગવાન રામ વિરાજિત થયા છે. એ વૈકુંઠમાં શ્વેતદ્વીપ જે આવ્યો છે એમાં ભગવાન નારાયણ વિરાજે છે. સ્વર્ગમાં એની નગરી છે જેને આપણે અમરાપુરી કહીએ છીએ, જ્યાં ઇન્દ્ર રહે. એમ વિષ્ણુ લોકમાં જ્યાં ભગવાન નારાયણ બિરાજે છે એ શ્વેતદ્વીપ, રામજી બિરાજે છે એ સાકેત. એમાં 28 લોકમાં બ્રહ્મા અને વિષ્ણુ, એની ઉપર બીજા 28 લોક, ક્ષમાલોક થી લઈ અને સૂચિલોક સુધી મારો ભગવાન મહાદેવ બિરાજે છે, જેને રુદ્રલોક કહે છે. એટલે 28 લોકની ઉપર પણ એક લોક જેને અહિંસા લોક કહે, તે અહિંસા લોકમાં જ્ઞાન કૈલાસ આવેલો, અને એ જ્ઞાન કૈલાસમાં ભગવાન મહાદેવ સદાશિવ પરબ્રહ્મ બિરાજિત થયા છે. આ બધાય લોકોની ઉપર મહાદેવનું એક કાળ ચક્ર ફરે છે, જેને આપણે ચક્રેશ્વર મહાદેવ કહીએ. જરા ધ્યાન દઈને સાંભળજો, શિવ મહાપુરાણની આ કથા છે. હવે વિષ્ણુ લોકમાં જવા માટે આજનું આધુનિક યુગમાં જે અહીંથી આપણે સ્પેસમાં જે મોકલીએ છીએ રોકેટ, એ રોકેટની ઝડપ